નમસ્કાર દર્શક મિત્રો, દેશમાં નાગરિકોની સુખાકારી પ્રજાહિત માટે વિવિધ યોજનાઓ ચાલે છે, પરંતુ જાણકારીના અભાવે અનેક લોકો આ યોજનાનો લાભ નથી મેળવી શકતા. તો મિત્રો, આપણે સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓના અનેક વિડીયો બનાવેલા છે, જે તમે આ ચેનલ પર જઈ અને પ્લેલિસ્ટમાં યોજના નામનું જે પ્લેલિસ્ટ છે તેમાંથી તમે જોઈ શકો છો. તો મિત્રો, આપણી ફરજ બને છે કે સરકારશ્રીની યોજનાના વિડીયો વધુને વધુ લોકો સુધી પહોંચાડીએ. અને મિત્રો, તમને વિડીયો શરૂ કરતા પહેલાં એક નમ્ર અપીલ છે, જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી ભવિષ્યમાં આવનારા વિડીયોની અપડેટ તમને મળતી રહે. આ વિડીયોમાં આપણે મિત્રો વાજપેયી બેંકેબલ યોજના વિશેની વાત કરીશું, જેમાં લાભાર્થીને 8 લાખ રૂપિયા સુધીનું ધિરાણ મળવાપાત્ર છે અને તેમાં સરકારશ્રી દ્વારા મહત્તમ 40% સબસિડી આપવામાં આવે છે. તો મિત્રો, હવે જોઈએ શ્રી વાજપેયી બેંકેબલ યોજના શરૂ કરવા પાછળ સરકારશ્રીનો મુખ્ય હેતુ શું છે. ગુજરાત રાજ્યના શહેરી અને ગ્રામ્ય વિસ્તારના શિક્ષિત બેરોજગાર યુવાન યુવતીઓ, વિકલાંગ અને અંધ યુવાનોને સ્વરોજગારીની તક મળે તે ખૂબ જરૂરી છે. જે માટે બેંક ધિરાણથી વાજપેયી બેંકેબલ યોજના દ્વારા સહાય આપવામાં આવે છે, જેના દ્વારા કુટીર ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે અને બેરોજગાર વ્યક્તિઓ પોતાનો સ્વતંત્ર વ્યવસાય ચાલુ કરી શકશે અને પોતે સ્વાવલંબન બની શકશે. તે હેતુસર આ યોજના શરૂ કરવામાં આવી છે. તો મિત્રો, હવે જોઈએ વાજપેયી બેંકેબલ યોજનાનો લાભ મેળવવા માટેની પાત્રતા શું છે. આ યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થીની ઉંમર 18 વર્ષથી વધુ અને 65 વર્ષ કરતાં ઓછી હોવી જોઈએ. લાભાર્થી ઓછામાં ઓછું 4 ધોરણ સુધી ભણેલા હોવા જોઈએ. લાભાર્થીએ સરકાર માન્ય સંસ્થામાંથી 1 માસની તાલીમ લીધેલી હોવી જોઈએ અથવા તો વારસાગત કારીગર હોવા જોઈએ. આ યોજનાનો લાભ દિવ્યાંગ અને અન્ય વ્યક્તિઓ પણ લઈ શકે છે. આ યોજના હેઠળ લાભાર્થીને બેંકો દ્વારા ધિરાણ આપવામાં આવશે અને આ યોજનાનો લાભ એક વ્યક્તિને માત્ર એક જ વખત મળી શકશે. અને આ વિભાગ દ્વારા કે અન્ય વિભાગ દ્વારા આવી કોઈ સરકારશ્રીની યોજનાનો લાભ મેળવ્યો હશે લોનને લગત, તો આ યોજનાનો લાભ નહીં લઈ શકે. તો મિત્રો, હવે જોઈએ આ યોજનાનો લાભ મેળવવા માટે તમારે શું શું આધાર પુરાવા રજૂ કરવાના થાય. નિયત નમૂનામાં અરજીપત્રક 2 નકલમાં રજૂ કરવાનું રહેશે. પાસપોર્ટ સાઇઝના 2 ફોટોગ્રાફ, જન્મ તારીખનો દાખલો, શૈક્ષણિક લાયકાતનું પ્રમાણપત્ર એટલે કે છેલ્લી પરીક્ષા જે પાસ કરી હોય એ માર્કશીટ રજૂ કરવાની રહેશે. જાતિનો દાખલો, 40% કે તેથી વધુ અપંગ કે અંધ લાભાર્થીના કિસ્સામાં અપંગતા અંધત્વની ટકાવારી દર્શાવતું સિવિલ સર્જનનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. તાલીમ અને અનુભવ અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. જે સાધન ઓજાર ખરીદવાના હોય તેનો વેટ GST નંબરવાળો ભાવપત્રક અસલમાં રજૂ કરવાનું રહેશે. સૂચિત ધંધાના સ્થળનો આધાર કે મતલબ તમે ધંધો ક્યાં શરૂ કરવાનો છો એની ભાડાચીઠ્ઠી અથવા ભાડા કરાર અથવા તો મકાન વેરાની પહોંચ અસલમાં રજૂ કરવાની રહેશે. અને જે ઉદ્યોગ શરૂ કરવાના છે એમાં વીજળી વપરાશ થવાનો હોય તો વીજળી વપરાશ કરવાની હોય તો મકાન માલિકનું સંમતિપત્રક અથવા તો ઇલેક્ટ્રિક બિલ રજૂ કરવાનું રહેશે. તો મિત્રો, હવે જોઈએ આ યોજના અંતર્ગત તમને કેટલું ધિરાણ મળી શકે. કુટીર ઉદ્યોગ ગુજરાત દ્વારા વિવિધ ક્ષેત્રો માટે લોન ધિરાણની મર્યાદા નક્કી કરેલી છે, જે નીચે મુજબ છે. જેમ કે ઉદ્યોગ ક્ષેત્ર, સેવા ક્ષેત્રે અને વેપાર ક્ષેત્રે તમે પોતાનું બિઝનેસ શરૂ કરવા માંગો છો તો મહત્તમ 8 લાખ રૂપિયા સુધીની લોન મળવાપાત્ર રહેશે. અને આ લોન પર સરકારશ્રી દ્વારા સબસિડીના જે દર નક્કી કરેલા છે એ આપણે જોઈએ કે તમને કેટલી સબસિડી મળી શકે. જો તમે ગ્રામ્ય વિસ્તારમાં રહો છો અને જનરલ કેટેગરીમાં આવો છો તો તમને લોન પર 25% સુધીની સબસિડી મળવાપાત્ર રહેશે. અને જો શહેરી વિસ્તારમાં છો અને જનરલ કેટેગરીમાં આવો છો તો 20% સુધીની સબસિડી મળવાપાત્ર રહેશે. જ્યારે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, માજી સૈનિક, મહિલાઓ અને 40% કે તેથી વધુ અપંગ છે કે અંધત્વ છે એ કિસ્સામાં ગ્રામ્ય વિસ્તારમાં 40% સબસિડી છે, જ્યારે શહેરી વિસ્તારમાં 30% સુધીની સબસિડી મળવાપાત્ર રહેશે. તો મિત્રો, હવે સરકારશ્રી દ્વારા 40% સબસિડી તો આપવામાં આવે છે, પણ એમાં સબસિડીમાં પણ મહત્તમ સબસિડી નક્કી કરેલી છે, એટલી રકમ તમને સબસિડીમાં મળી શકે. કુટીર અને ગ્રામ્ય ઉદ્યોગ વિભાગ દ્વારા અલગ અલગ ક્ષેત્રો અને અલગ અલગ જ્ઞાતિઓ માટે સહાય એટલે કે સબસિડીની મર્યાદા નક્કી કરેલી છે, જે નીચે મુજબ છે. જોઈ શકો છો મિત્રો, તમે ઉદ્યોગ ક્ષેત્ર તમે વ્યવસાય શરૂ કરવા માંગો છો તો સરકારશ્રી દ્વારા તમને મહત્તમ 1,25,000 રૂપિયા સુધીની સબસિડી આપવામાં આવશે. જો સેવા ક્ષેત્રે વ્યવસાય શરૂ કરવા માંગો છો તો મહત્તમ 1 લાખ રૂપિયા સુધીની સબસિડી મળવાપાત્ર રહેશે. જો વેપાર ક્ષેત્ર માટે જનરલ કેટેગરી શહેરી વિસ્તાર માટે 60,000 રૂપિયાની સબસિડી મળવાપાત્ર છે. જનરલ કેટેગરી ગ્રામ્ય વિસ્તાર માટે 75,000 રૂપિયાની સબસિડી મળવાપાત્ર છે. રિઝર્વ કેટેગરી શહેરી અને ગ્રામ્ય બંને માટે 80,000 રૂપિયાની સબસિડી મળવાપાત્ર રહેશે. દિવ્યાંગમાં અંધ અને અપંગ લાભાર્થીના કિસ્સામાં કોઈપણ ક્ષેત્ર માટે મહત્તમ 1,25,000 રૂપિયા સુધીની સબસિડી મળવાપાત્ર રહેશે. તો મિત્રો, હવે જોઈએ કે તમે કયા પ્રકારનો વ્યવસાય શરૂ કરવા માંગો તો સરકારશ્રી દ્વારા આ યોજના અંતર્ગત તમને લાભ મળવાપાત્ર રહે. કુલ 17 પ્રકારના ટ્રેડમાં 395 પ્રકારનો કોઈ વ્યવસાય તમે શરૂ કરો છો તો તમને આ યોજનાનો લાભ મળી શકે. જે ક્ષેત્ર છે આપણે જોઈએ એન્જિનિયરિંગ ઉદ્યોગમાં 53 પ્રકારના વ્યવસાયો નક્કી થયેલા છે. કેમિકલ અને સૌંદર્ય પ્રસાધન ઉદ્યોગમાં 42 પ્રકારના વ્યવસાય નક્કી થયેલા છે. ટેક્સટાઇલ ઉદ્યોગમાં 32 પ્રકારના વ્યવસાય નક્કી થયેલા છે. પેપર પ્રિન્ટિંગ અને સ્ટેશનરી ઉદ્યોગમાં 12 પ્રકારના વ્યવસાયો નક્કી થયેલા છે. પ્લાસ્ટિક ઉદ્યોગમાં 22 પ્રકારના વ્યવસાયો નક્કી થયેલા છે. બાકીના જે વ્યવસાયો છે તો મિત્રો આ સ્ક્રીનમાં જોઈ શકો છો. મિત્રો, હવે જોઈએ વાજપેયી બેંકેબલ યોજનાનું ફોર્મ
કેવી રીતે ભરવું ફોર્મ તમને ક્યાંથી મળશે? મિત્રો, વાજપેયી બેંક વેલી યોજનાનું ફોર્મ તમે ઘરે બેઠા ઓનલાઈન પણ ભરી શકો છો. તો મિત્રો, હવે જોઈએ ઘરે બેઠા ઓનલાઈન કેવી રીતે ભરી શકો. સૌપ્રથમ તમારે તમારા મોબાઈલ અથવા કોમ્પ્યુટરમાં કોઈ પણ ઇન્ટરનેટ બ્રાઉઝર ઓપન કરી લેવાનું રહેશે. ઇન્ટરનેટ બ્રાઉઝર ઓપન કર્યા બાદ તમારે ત્યાં સર્ચ બારમાં blp.gujarat.gov.in ટાઈપ કરવાનું રહેશે. એ ટાઈપ કરવાથી તમારી સામે એક ગુજરાત ગવર્મેન્ટની ઓફિશિયલ સાઇટ આવશે. એ સાઇટ પર ક્લિક કરતાં તમને આ સ્લાઇડમાં જોવા મળે છે એ મુજબનું મેનુ જોવા મળશે. એ જોવા બાદ ત્યારબાદ તમારે રજિસ્ટર પર ક્લિક કરવાનું રહેશે. રજિસ્ટર પર ક્લિક કર્યા બાદ તમારી સામે એક સ્ક્રીન આવશે, જેમાં તમારે મોબાઈલ નંબર અને કેપ્ચા કોડ નાખ્યા બાદ ગેટ ઓટીપી પર ક્લિક કરવાનું રહેશે. તમે તમારો જે મોબાઈલ નંબર એન્ટર કર્યો છે એ મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે. એ ઓટીપી નાખ્યા બાદ તમારી સામે રજિસ્ટ્રેશન માટેનું પેજ ખુલશે. રજિસ્ટ્રેશનની અંદર તમારે તમારું નામ લખવાનું રહેશે, તમારી ઈમેલ આઈડી લખવાની રહેશે. ત્યારબાદ તમારે કોઈ પણ તમારો પાસવર્ડ લખી દેવાનો રહેશે. ત્યારબાદ કેપ્ચા કોડ નાખી અને તમારે રજિસ્ટર પર ક્લિક કરવાનું રહેશે. તો મિત્રો, તમારું રજિસ્ટ્રેશન થઈ ગયું છે. તો તમારે હવે પોર્ટલ પર લોગિન પર ક્લિક કરવાનું રહેશે. લોગિન પર ક્લિક કર્યા બાદ તમે આસાનીથી આ યોજના માટેનું ફોર્મ ભરી શકો છો ઘરે બેઠા. મિત્રો, તમારું ફોર્મ ફાઇનલ સબમિશન થયા બાદ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની કચેરી દ્વારા તમારા ફોર્મની જરૂરી ચકાસણી કરવામાં આવશે. અને જો બધું જ વિગતો અને બધા જ પુરાવા બરાબર માલુમ પડશે તો તમારા ફોર્મને લોન આપવા અર્થે બેંકને ભલામણ અર્થે મોકલી આપવામાં આવશે. અને મિત્રો, તમે તમારા ફોર્મનું સ્ટેટસ ઘરે બેઠા પણ ચેક કરી શકો છો. તો તમારે આ યોજનાની ઓફિશિયલ વેબસાઇટ પર એપ્લિકેશન સ્ટેટસ પર ક્લિક કરવાથી તમે ઘરે બેઠા તમારા એપ્લિકેશન કયા સ્ટેજે પેન્ડિંગ છે અને કઈ ક્વેરીમાં છે કે બેંકમાં ભલામણ અર્થે મોકલેલી કે શું છે, તમે ત્યાંથી જાણી શકશો. મિત્રો, હવે જોઈએ આ યોજનાની વધુ માહિતી માટે તમે કોનો સંપર્ક કરી શકો છો. આ યોજનાની વધુ માહિતી માટે તમે જિલ્લા કક્ષાએ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની કચેરીનો સંપર્ક કરી શકો છો. આભાર. આઈ હોપ મિત્રો, તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી સમજાઈ ગઈ હશે. તેમ છતાં પણ તમને કંઈ પ્રશ્ન હોય તો તમે અમને કોમેન્ટમાં પૂછી શકો છો. અમે તમારી કોમેન્ટનો જરૂરથી જવાબ આપીશું. અને જો મિત્રો, તમને અમારું આ કામ ગમતું હોય તો અમારા વિડીયોને વધુને વધુ લોકો સુધી શેર કરવા વિનંતી છે, જેથી તે લોકો પણ આનાથી માહિતગાર થઈ શકે. અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે, જેથી ભવિષ્યમાં આવનાર વિડીયોની અપડેટ તમને મળતી રહે. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ મિત્રો.